સુરતની સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ પ્લાસ્ટિકની કોથળીના ભરોસે ચોથા માળે વોર્ડમાં પાણી ટપકતા દર્દીઓ મુશ્કેલીમાં। સુરત શહેરના ગરીબ લોકો માટે આશીર્વાદરૂપ ગણાતી નવી સિવિલ હોસ્પિટલનું જૂનું બિલ્ડિંગ લોકો માટે જીવનું જોખમ બન્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જૂની બિલ્ડિંગ ખૂબ જર્જરિત થઈ હોવાને કારણે અવારનવાર સ્લેબના પોપડા પડવાની ઘટના સામે આવી છે। સતત પડી રહેલા વરસાદના પગલે હોસ્પિટલની છતમાંથી પાણી ટપકી રહ્યું છે। ત્યાં થોડા દિવસ પહેલા ડાયાલિસિસ કરાવતી એક મહિલા પર સ્લેબના પોપડા પડ્યા હતા। જો કે સદનસીબે આ ઘટનામાં મહિલાને મોટી ઈજા થઈ ન હતી, તો બીજી તરફ ડાયાલિસિસ વોર્ડના પાછળના ભાગે આવેલો પિલ્લર થોડા દિવસ પહેલા ધડાકેભર ધરાશયી થયો હતો અને ત્યારબાદ આ પિલ્લરની જગ્યા પર બે લોખંડના થાંભલા મૂકી બિલ્ડિંગને ટેકો આપવામાં આવ્યો છે। તો જૂની બિલ્ડિંગના મોટાભાગના પિલ્લરો પણ ફાટી ગયા છે। ત્યારે જોવાનું એ રહે છે કે ક્યાં સુધી દર્દીઓ આ જૂની બિલ્ડિંગના જીવના જોખમે સારવાર લેતા રહેશે। નવી સિવિલ હોસ્પિટલના અધિકારીઓ દ્વારા જર્જરિત થઈ ગયેલી જૂની બિલ્ડિંગમાંથી વોર્ડ અને ઓપીડી ખાલી કરવા કોઈ દુર્ઘટનાની રાહ જોતા હોય તેમ જણાઈ રહ્યું છે। દરમિયાન જૂની બિલ્ડિંગના ચોથા માળે 4 વોર્ડમાં દર્દીઓને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે। જોકે બંને વોર્ડની અંદર અને બહાર પેસેજ સહિતની કેટલી જગ્યાઓમાં વરસાદી પાણી ટપકી રહ્યું છે।